ચાલો શરૂ કરો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार कंटिन्यू करो दादा भगवान नाना असीम जय जयकार हो। दादा भगवान 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 असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ સચિદાનંદ જય ભગવાન જય સચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. જય સચ્ચિદાનંદ દાદા જય સચિદાનંદ ભગવાનના અસીમ જય જય જયકાર સચ્ચિદાનંદ જય હો. સચ્ચિદાનંદ દિવ્યાબેન જય શ્રીમંત બોલાવો એ એ પગના એ થોડું કોન્સન્ટ્રેટ કરો રમો નહીં ઓકે પ્રજ્ઞા ઓકે દિવ્યાબેન નમો વિતરા ગાય. નમો નમો વિતરા વિતરાગાય. ગાય નમો અરિહંતાણમ. નમો 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 હરિહા હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો નમો આયર્યાણમ. આયર્યાણમ.
नमो वत्सायाणं नमो नमो वज्राणां नमो लोये सव्वसाहुनं नमो नमो लोये सवसहनं वसुनां एषो पञ्चनमुक्कारो ऐसो पंचनमुकारो सर्वपावपनाशनो 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 मङ्गलानं च सर्वेषां मंगलानं च मंगलानं च सर्वे सर्वेषां परमं हवै मङ्गलम् परमं 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 हवै मंगलम। मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ओम ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमः शिवाय ओम ओम नमः नमः शिवाय शिवाय। जय सच्चिदानंद जय 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 सच्चिदानंद सच्चिदानंद એ પ્રયાગ આપણે જયારે ત્રિમંત્ર બોલીએ ને આંખો બંધ કરી દાદા ભગવાનનું પિક્ચર રાખીને બોલવું, આ બધું બોલવાનું. ઓકે, એટલે બધા આંખો બંધ હતી ને બધાની, હા અને તમે શું કરતા હતા? તમે રમતા હતા. રમવાનું ધ્યાન હતું કે ત્રિમંત્રમાં? ના દાદા એ અવાજ નતો આવતો ને તો એમ કરતો હતો. ના, રમવાનું નહીં, અવાજ આવે તો ધ્યાનથી થોડું વધારે વોલ્યુમ કરવાનું. ઓકે ઓકે વિદ્યાબેન, બધા પ્રેયર મળી ગઈ તમને? જય સચ્ચિદાનંદ પ્રયાગ, ના મમ્મીને કેજે ચેક કરે. ઓકે હા ઓકે વિદ્યાબેન, જો પ્રેયર કરે બંધ, जय આંખો બંધ सचिदानंद રાખવાની. ये दादा भगवान मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज नहीं करूंगी ताकि मेरा शरीर रूपी साधन मेरे ध्येय को यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूं। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूं। कुछ भी हो जाए मेरा सत्संग कभी भी न छूटे ऐसी परम कृपा करे। प्राप्त मन वचन काया और अपनी आत्मा का उपयोग केवल परोपकार की सेवा में लगाएं जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ जीवन व्यवहार में सिंसियर, मॉडल और प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस समय ने मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। પર हाँ दादा जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। દિવ્યાબેન, study prayer ના હોય તો કઈ પર બાને કઈ ને, भगवान એ દાદા हे ભગવાન, दादा भगवान, हम है आपके बच्चे हम हम है हम ये आपके ये बच्चे, बच्चे दिल के है सच्चे दिल दिल के दिल के के है हैं सच्चे, फिर भी है कच्चे फिर भी फिर है बच्चे कच्चे, काम करेंगे अच्छे अच्छे काम 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 करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। વિદ્યાબેન, हाँ जय सर। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, વિદ્યા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, વિદ્યા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, વિદ્યા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। પર हाँ दादा जय सच्चिदानंद। हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रिस्पेक्ट दूंगा ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद।
ओके, होमवर्क में શું होमवर्क में क्या था मोनिका? हाँ जी सचिदानंद। आज का होमवर्क ये था कि हमने किसको क्रिटिसाइज किया और क्यों क्रिटिसाइज किया था, और क्रिटिसाइज होने पर हमने क्या एक्शन लिया उसे सही करने के लिए। और सरस्वती देवी स्पीच हाँ अपना सरस्वती देवी है। हाँ। ओके, बोलो आपने क्या किसी को टीका किया था? नहीं, आज मैंने करिश्मा का टीका नहीं किया था और खुशी का भी नहीं किया था, मम्मी का भी नहीं किया था, पापा का भी नहीं किया था। और खुद का? खुद का मैंने किया था। अम, खुद का मैंने ये किया था कि मेरा गोल था कि मुझे फोन नहीं देखना है बेवजह, तो मैंने आज देखा था 2 देर से मैं कुछ ज्यादा ही फोन देख रही हूँ, तो वो गलती सुधारनी है, तो वो मैंने टीका देखा अपने अंदर। ओके, और हाँ दादा, कल मैं नहीं आया था तो पता नहीं था। तो टाइम मिलते है तो जेल को देख लेना का होना होता है विद्या बहन। हाँ जय सच्चिदानंद। दादा मैंने अपने को टीका किया था आज, क्योंकि मैं आज स्कूल में मेरी फ्रेंड थी तो मैंने उसके साथ झगड़ा किया। वो मुझे सुधारना है कि मुझे झगड़ा नहीं करना है। क्यों टीका किया था? क्या दादा? क्यों टीका किया था? दादा वो फ्रेंड बोल को? रही थी तुझे डांस में रहना है तो रो वरना निकल जा। अच्छा, तो उसको दुख लगा था? नहीं दादा। क्यों? फ्रेंड है इसलिए। दिव्या बहन। આજે કોઈને ટીકા નથી કરી ને મને પણ ટીકા નથી કરી. प्रयाग, किसी को टीका ના किया દાદા था? નથી કર્યું. मम्मी ने खाना अच्छा बनाया था? टीका नहीं किया था હા खाने का? નહીં. जो खाने आता है वो खा लेते सब? यस, करेले की सब्जी में ही ना बोलता हूँ. क्यों ना बोलता है? बोलो, बोलो जल्दी जल्दी बोलो, क्यों ना बोलते हैं? ओ टेस्ट अच्छा नहीं आता है ना, इसलिए मैं ना बोलता हूँ. ओके, मोनिका दीदी, हाँ दादा। प्रयाग को बोलो, करेला का खाना मांगता है कि नहीं खाना मांगता है? टेस्ट अच्छा लगना का के, और दादा का क्या जादू है? हाँ, करेले की सब्जी बहुत गुणकारक होती है, क्योंकि वो जो कड़वापन है वो हमारे शरीर के लिए चाहिए होता है। जो हमारे अंदर जो परमाणु है, मतलब एटम्स, वो जो चीज मांगता है वही देता है। दैट मीन्स आपके थाली में आज करेले की सब्जी आई, तो आपकी बॉडी के लिए वो बहुत ज़रूरत है। और करेले खाने से हमारी बॉडी में विटामिन्स आते हैं, जो कि दवा की तरह काम करती हैं। और जब भी हम कुछ ज़्यादा ही मीठा खा लेते हैं, तो उसे सही करना हो तो कड़वा से ही सही होता है। और प्रेयर खाने से पहले हमेशा प्रेयर करना है। और किसी भी तरह लुब्धता हो जाती है कि आज ये क्यों आया, आज ये थाली में नहीं आना चाहिए था, तो हमें प्रतिक्रमण भी कर लेना चाहिए। और प्रेयर के समय पहले त्रिमंत्र बोलना है, सात्विक कलम बोलना है, और आहारी आहार करे छो निरारी मात्र तेने जानो छू, वो प्रेयर बोलनी है। और जो आहार में रहेला सभी देवता को नमस्कार करते हैं, वो प्रेयर भी बोलना है। जैसे तो अभी करेला तो नहीं अच्छा लगता है प्रयाग को, तो कैसे हाँ दादा, खाएंगे? तो कैसे खाएंगे? कैसे अच्छा मैंने बनाएगा? अम, वो पहले मोनिका, हमें करेले की सब्जी बहुत हाँ, जब भी थाली में करेले की सब्जी आए तो पहले प्रेयर करने का है, और बाद में ये कहना है कि मुझे ये करेले की सब्जी बहुत अच्छी लगती है, मुझे इसका टेस्ट बहुत अच्छा लगता है। तो ये 3 to 5 टाइम्स करना है। सिर्फ हम जीभ के टेस्ट के लिए खाते हैं, बट हमारी जो बॉडी के लिए चाहिए, जब हम खाना स्टार्ट करते हैं तो वो सही हो जाता है। और
अम, विद्या बहन, आप पहले खाती नहीं थी कि खाती थी? क्या दादा? करेला की सब्जी आप पहले खाती थी कि नहीं खाती थी? पहले नहीं खाती थी, अब खाती हूँ। आज ही क्यों? मम्मी ने बनाई। क्यों? प्रयाग भैया को बोलो, क्यों क्यों खाने लगी अभी? अच्छा लगता है? नहीं दादा, वो हाँ गुणकारक दादा। है अपने शरीर के लिए। नहीं नहीं, मैं प्रयाग इन लोग का एक्सपीरियंस बताते हैं। उन लोग नहीं खाते थे, बस ये अभी प्रेयर करके खाते हैं तो अच्छा लगता है। तो यस। आप भी अभी दादा को प्रेयर करके कि अच्छा है ऐसे खाओ। पर मैं अभी हाँ एक बोलो। પ્રેયર કરતા હું. આહારમાં રહેલા સર્વ ગુણોને નમસ્કાર કરું છું એ વાલું. नहीं, वो आखी वो हमने भेजा है ना मम्मी, उसमें से आखा ઓકે. सीख उसने। पर હા હા દાદા. पर किधर है? हाँ हाँ, पर आप भी नहीं खाते थे पहले, अभी खाते हैं? हाँ, क्यों? क्योंकि वो हमारी बॉडी में नीड है उसकी, इसलिए। ओके, प्रयाग मालूम पड़ गया। યસ દાદા. ओके, वेरी गुड। करिश्मा, क्या खा के आई? दादा चावल और कढ़ी। क्या? कढ़ी। कढ़ी। क्या? कढ़ी। कढ़ी? कढ़ी। हाँ। कढ़ी में हाँ, राजस्थानी कढ़ी कि मद्रासी कढ़ी? नहीं, राजस्थान। राजस्थान की कढ़ी। राजस्थान की कढ़ी कैसे लगे? क्या इसमें कितना टेस्ट था? अम, तीन। कौन सा? तीखा। और उसमें दाल था तो इसलिए दाल नहीं, माट। माट दाल क्या नहीं कढ़ी में तीखा दाल और कैसे थोड़ा आती है? टेस्ट। दादा वो माट कह रही है दादा। क्या बोला? माट। करिश्मा बोलो। करिश्मा, दादा खट्टा। उसमें खट्टा। खट्टा आया था दादा। खट्टा दूसरा? तीखा और तूरा। पूरा किस में आया? उसमें दादा कढ़ी में उसमें वो माट की दाल पड़ती है। किसकी मम्मी दाल? दाल। कढ़ी में आप माट की। कढ़ी में आप दाल डालते हैं? नहीं दादा, उसे माट की दाल कहते हैं। ओ, हमको नहीं मालूम, वो एक राजस्थानी माल हमने खाया नहीं। ओके। ओके, और दूसरा कड़वा नहीं आया था? नहीं। मेथी, मम्मी मेथी नहीं डालती है? नहीं। नहीं। कढ़ी में आप लोग मेथी नहीं डालते हैं? नहीं। ओके। जय सच्चिदानंद हसमुख काका। हाँ जी सत्येंद्र जी। तो आज का टॉपिक है तीखा। तीखा, तीखा करते हैं ना? हाँ ओ, एक मिनट बिफोर दैट, करिश्मा, हाँ। मैथ का प्रॉब्लम करता है डेली? आज नहीं किया था और कल भी नहीं किया था क्योंकि एग्जाम चल रही थी, आज ही खत्म हुआ तो आज एग्जाम नहीं किया। एग्जाम चल रही तो आधा घंटा नहीं मिलता है कि सारे घर से आके, स्कूल से आके सारा टाइम एग्जाम पढ़ते, सब्जेक्ट पढ़ते सारे टाइम? खुशी? हाँ, मैथ्स आज नहीं किया था दादा, एग्जाम चल रही थी तो मैंने भी नहीं किया। इससे पहले रेगुलर क्यों नहीं किया था? एग्जाम थी इसलिए। एग्जाम हो तो टाइम वेस्ट नहीं किया था? घर के किया था। स्कूल के आके टोटली टाइम वेस्ट नहीं किया था? नहीं किया था। तो मैथ इज एंटरटेनमेंट। आपने फोन यूज किया था? हाँ।
मोनिका, हाँ दादा। पापा को बोलो ये टू रिपोर्ट, ये नहीं चलेगा। दादा वो करिश्मा बात नहीं मानती है दादा, पापा की भी। वो तो पापा का प्रॉब्लम, पापा हैज टू कम एंड रिपोर्ट, ओके, हाँ ठीक है। दैट्स पापा's हाँ प्रॉब्लम। हाँ नहीं पाती तो पापा हैज टू पनिश हर, वेरी सिंपल, यू नो, खाने नहीं देने का एक हाँ दिन, वेल पापा कुछ हाँ पनिशमेंट रखता है, नॉट, यू नो, वेरी स्ट्रिक्ट परमिशन। हमारे जमाने में क्या बोलता था मालूम है टीचर, कोने में के जाते, कोने कॉर्नर में जाके बैठ जाओ और डोंट लुक बैक, कोने में देखो किताब लेके, तो ऐसा करना, पापा को बोलना, जस्ट गिव इट हाँ पनिशमेंट। दादा। ये तो वेरी सिंपल है ना। तो पापा को बोला रिपोर्ट मांगेगा अभी फ्राइडे, ये नहीं चलेगा। हाँ दादा। ओके, सो टीका करते हैं, तो आज तो किसी आपने किसी की टीका किया था? नहीं, आज खुद को ही टीका किया था फिर से। खुद के क्या दूसरे ठीक किया क्या? खुद को क्या? आज आज मैथ्स नहीं किया, वो तो अभी मैं रिकॉर्ड बोलता लिखा। तो ऐसे को टीका किया तो तुरंत बैठ जाती। या ये आप लोग ये वेरी लाइटली लेते हैं एनीवे। तो दो सब्जेक्ट के हसमुख काका, एक तो दूसरे का टीका करने का और खुद का टीका करने का मिस्टेक करते हैं। हाँ। बोलो। जैसे ज्ञान में अब आगे बढ़ते हैं तो आराधना करते हैं उसका फल आता है। ठीक उसी तरह किसी की टीका यानी कि विराधना करते हैं तो उसका भी फल बहुत बड़ा आता है और बहुत बुरा आता है। जैसे आराधना करने से उसके अच्छे गुण हमारे अंदर आ जाते हैं, ठीक उसी तरह उसकी क्रिटिसाइज मतलब टीका या निंदा करने से उनके बुरे गुण हमारे अंदर अपने आप आ जाते हैं। उसका फल बहुत मतलब आप जिसकी बुराई करोगे इतना ही उनका नेगेटिव गुण हमारे अंदर आता जाएगा। और उसकी जो भुगवटा है, गुजराती में बोलते हैं, वो बहुत लंबा आता है। आपको एक मैं स्टोरी बता रहा हूँ तो कि ये समेत शिखर पहाड़ है जहां से 20 तीर्थंकर भगवान की निर्वाण भूमि है। वहां पे लोगों को डोली के अंदर उचक के और 27 किलोमीटर पहाड़ के ऊपर वो चढ़ के जाना पड़ता है। आप पैदल जाओगे तो भी थक जाओगे, लेकिन वहां के आसपास के लोगों को वो उनके पास कोई रोजी रोटी नहीं है तो उसके लिए वो डोली करना पड़ता है। डोली मतलब दो आदमी सामने सामने रखते हैं, बच्चे आदमी को बिठाते हैं और उसको बिठा के ऊपर भगवान के दर्शन करने के लिए ले जाते थे। तो ऐसे समय से करके यात्रा के टाइम दादा भगवान को सब महात्मा ने पूछा कि इन लोगों ने ऐसा क्या किया था तो आज उनका ये फल आ रहा है कि उनकी रोजी रोटी यही है कि हम लोग तो 5 किलो का बक्सा लेके भी यहाँ से 1-1.5 किलोमीटर, वो तो 27 किलोमीटर पहाड़ के ऊपर चढ़ के जाना पड़ता था। तो वो उन्होंने ऐसा क्या किया था कि इसके कारण इन लोगों का ये भोगवटा आता है। तो दादा भगवान ने वो टाइम पे बताया कि जब भगवान तीर्थंकर भगवान यहाँ विचर रहे थे, विहर रहे थे, उनको साधना कर रहे थे, तो लोग उनके दर्शन करने के लिए आते थे। तो ये लोग उनकी टीका या निंदा करते थे, ये कैसे है, इनकी भक्ति करने के लिए क्यों जा रहे हो, ऐसा टीका निंदा उनको कर रहे थे। तो उनका फल स्वरूप उनकी भगवान के पास दर्शन करने जाने वाले लोगों की उन्होंने टीका निंदा की, उसके फल स्वरूप वो क्या फल आया, तो कि आज उनको सभी लोगों को अपने कंधों पे बिठाकर पैदल ऊपर लेके जाना पड़ता, दर्शन करने के लिए लेके जाना पड़ता है। एक ही ऐसा उल्टा भाव हो गया तो आज कितने सालों से मतलब आज इतनी फैसिलिटी हो गई लेकिन अभी भी वो प्रोसेस चालू है। बरोबर है। तो ये देखो ये भी आज का सूत्र आ गया है कि यह वाणी तो सरस्वती देवी है, यदि उसका दुरुपयोग करेंगे
तो लक्ष्मी जी रूठ जाएंगी। निंदा टीका से लक्ष्मी जी आती नहीं है। देखा ना, बराबर। तो टीका निंदा करने से दूसरा फल क्या आता है? एक तो विराधना करने से वो मजदूरी आती है। दूसरा तो के टीका निंदा करने से ये लक्ष्मी जी रूठ जाती है, पैसा आता नहीं है। दादा भगवान क्या बोलते थे कि अगर आप टीका या निंदा करोगे तो कभी भी आपके पास लक्ष्मी जी आएंगी नहीं। और हमारा जो पूरा नहीं। व्यवहार है वो लक्ष्मी जी के आधार पर ही चलता रहता है। समझते हैं? वो बहुत बड़ा एक रोल प्ले करती है। अगर हमको अच्छी तरह, क्योंकि ये वाणी सरस्वती देवी है, क्या है? सरस्वती देवी का अगर हमने सरस्वती। दुरुपयोग कर दिया तो फिर ये लक्ष्मी जी रूठ जाएंगी। लक्ष्मी और सरस्वती दोनों का साथ साथ में रहते हैं, बरोबर है। तो टीका करने से लक्ष्मी जी आएंगी नहीं, मतलब टीका निंदा से ये लक्ष्मी जी भी, पैसा भी आपको बहुत मुश्किल से। इसलिए दादा भगवान कहते थे कि हिंदुस्तान में पहले टीका निंदा का प्रमाण बहुत ज्यादा था। आज से आप 15 साल, 20 साल, 25 साल, आप लोगों को तो मालूम नहीं होगा, 25 साल, 30 साल पहले आप देखो ना, क्योंकि 4 लोग इकट्ठे होते थे और टीका निंदा करना चालू हो जाते थे। लेकिन ये जैसे जैसे ये सब साधन बढ़े तो धीरे धीरे लोगों का मिलना कम हुआ और टीका निंदा कम होती गई, तो लक्ष्मी जी का प्रमाण भी बढ़ता गया। ये तो ठीक इसी हसमुख तरह हम काका, हमारे जीवन में हसमुख काका, हम, ये हाँ अभी इन लोग को तो लक्ष्मी कमाने का तो नहीं होता है, पर हाँ लक्ष्मी उन लोग को तो अभी पढ़ाई है ना, जो उसमें से जो फायदा होगा वो फ्यूचर में लक्ष्मी आएगी ना। हाँ, वो तो अभी से आप अगर प्रैक्टिस डालेंगे तो आगे जाके टीका निंदा कम होते जाएगा। आज हमने रोज बरोज के जीवन में देखते हैं तो हम यूं ही ऐसे ही कर देते हैं। दादा भगवान कहते हैं कि अगर हम 2 आदमी बैठे हैं तो हम तीसरे आदमी की बात कभी करनी चाहिए नहीं। दादा भगवान ऐसे बताते हैं, हम 4 लोग बैठे हैं तो 4 लोगों के अलावा 5वें आदमी की बात करनी चाहिए नहीं। जो हमारे सामने है उनकी हम बातचीत करनी चाहिए। लेकिन हम लोग क्या करते हैं, जो नहीं होते उनकी पूरी बातों में 1-1 घंटा, 2-2 घंटा निकाल देते हैं। लेकिन अवर्णवाद, अपराध, अविनय, अवर्णवाद मतलब उनके अंदर जो दुर्गुण नहीं है वो भी हम लोगों को बता देते कि ऐसा है, ये ऐसा है, ये ऐसा है। वो भी हम उनको बोलते रहते हैं, बरोबर है। तो ये हमको सिर्फ जागृति रखने की है कि किसी भी तरह, किसी भी व्यक्ति का हम अगर पॉजिटिव नहीं बोल पाते हैं तो कभी भी उसके प्रति नेगेटिव या टीका निंदा नहीं करेंगे। ये हमारे पूरे दिन के व्यवहार में हम देखेंगे ना, सुबह से लेकर शाम तक हम ज्यादा लोग क्या करते हैं, दोस्त लोग की टीका कर देते हैं, फिर हमको जो पढ़ाते हैं उनकी टीका करते हैं, फिर हमारे मदर फादर लोगों की भी टीका कर देते हैं कि उन्होंने ऐसा किया, इसने नहीं किया है। बहुत सारे जगह पे है। और किसी को तो हम जानते नहीं है लेकिन कभी सुना तो उनकी भी टीका निंदा में हम पड़ जाते हैं। तो ये दादा भगवान से हमको शक्ति मांगने की है कि दादा भगवान आप हमको ऐसी शक्ति दो कि हम कभी भी किसी भी, ये 8वीं कलम जो है कि कोई भी जीव का प्रत्यक्ष अगर परोक्ष जीवंत अगर मृत्यु पामेला, कोई पण जीव का अवर्णवाद, अपराध, अभिनय न करे, न कराए और कर्ता के प्रति न अनुमोदे, ऐसी आप हमको शक्ति दो। तो ये शक्ति दादा भगवान के पास मांगेंगे तो हमारे अंदर धीरे धीरे शक्ति प्रकट होती जाएगी। जय सच्चिदानंद। जय सच्चा। अब कल के लिए क्या है? कौन पढ़ेगा ये? विद्या बहन? प्रयाग? प्रयाग पढ़ो, हिंदी आता है? इंग्लिश आता है दादा, हिंदी नहीं। ओके, जहाँ, दर्श, दर्श पढ़ो। हाँ, जहाँ स्पर्धा। स्पर्धा है वहाँ निंदा है। स्पर्धा के कारण ही निंदा होती है। मोनिका, व्हाट डू यू अंडरस्टैंड? खुशी, और खुशी को पूछे, खुशी को अंडरस्टैंड? You know, स्पर्धा you know, का स्पर्धा, you know what is स्पर्धा क्या होता है? नहीं। कंपटीशन।
स्पर्धा का मतलब कंपटीशन, कंपटीशन। जहाँ कंपटीशन है वहाँ निंदा है। स्पर्धा कंपटीशन के कारण ही निंदा होती है। तो जरा सोचना, कल बताना कैसे पॉसिबल, आप किसको कॉम्पीट करता है और आपको किसके निंदा करते हैं। बराबर કે બીજું કેવું છે હસમુખ કાકા? नहीं बस। ओके, मालूम पड़ गया सबको? हाँ दादाजी। प्रयाग आप लॉक बंद कर अनम्यूट करता है। क्योंकि दादा बाहर से आवाज आ रहा है ना, इसलिए। अच्छा, ओके ओके, तो कल मिलेंगे, देखता है कंपटीशन और निंदा। ओके, हाँ। हाँ, हाँ जय दादा। जय जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय हसमुख दादा। प्रयाग। ઓકે, હવે આપણે પદ સાંભળીશું. ઓકે, અમીબેન, यस अंकल। જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद हसमुखानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. આયુષ ટૂંકા છે અને કાસડા કરમના, ઉકળાતા નથી હજી કોયડા પઝલના. આયુષ ટૂંકા છે અને કાસડા કરમના, ઉકળાતા નથી હજી કોયડા પઝલના. झटकीने साफ करो एकमेव प्रार्थना, दादाजी माफ करो बाळक छे धूलिया. झटकीने साफ करो एकमेव प्रार्थना, दादाजी माफ करो बाळक छे धूलिया. दादाना જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. આખું એ ગામ જમે કંકોડા ગાંઠના, આખું એ ગામ જમે કંકોડા ગાંઠના. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં, હવે સહન થતું નથી બળતી બરહાડમાં. ખોદી નાખો જળ મૂળથી ગાંઠ્યા, ખોદી નાખો જળ મૂળથી ગાંઠ્યું ના મૂળિયા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, નારા ચોખાબમાં વ્યવહારે જાગ. ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, નારા ચોખાબમાં વ્યવહારે જાગ. સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના,
કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. સ્વચ્છ રાખો અંતઃકરણ મન વાણી વર્તના. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં. આપણે ક્યાં ચોટવા મોહાંધ સક્તમાં. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં. આપણે ક્યાં ચોટવા મોહાંધ સક્તમાં. ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં. ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફડા. ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં. ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. દોડત 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 ભટક 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 ભટક. થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત. ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા. મિટાવી દ્યો દાદા ભવના ફેર પુદરડા. ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા. મિટાવી દ્યો દાદા ભવના ફેર પુદરડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. એટલે આમ દિલથી ગાયું છે આમાં કવિરાજે. આમ કે ને આમ અંદરથી દાદા માટે રડું કે હવે એટલી દિલથી પ્રાર્થના મૂકી છે આમાં. પ્રકાશ આપ શું કે છે આમાં કવિરાજ બીજું? દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. અત્યારે આપણે જે કંઈ પણ સારું છે કે ગમે તે દેખાય છે એ શેના આધારે છે? તો કે દાદાનું જ્ઞાન મળ્યું એટલે કે સમજાય ને. પરંતુ એટલામાં અટકી પડવા જેવું નથી કે નજીકથી સાફ થયા કાયાના કપડા. તો કે આજે કાયા જે મન વચન કાયા દાદા કે બધું પેન્ડિંગ રાખી અને તમને આ જ્ઞાન આપ્યું છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નહીં થાય મન વચન કાયા ત્યાં સુધી કે અટકવા જેવું નથી. આપણને તો શું હતું કે થોડુંક અંદર સાફ થયું હોય અને એની ઠંડક અંદર આવી રાખે તો પણ આપણે અંદર અટકી પડે છે. સમજાય ને? બરાબર. કે અટકી પડવા જેવું નથી કે સમજાય ને. કે જ્યાં સુધી કેવળ એટલે પૂર્ણ ના થાય ત્યાં સુધી સતત ને સતત સતત ને સતત આપણા પુરુષાર્થના પ્રયત્નો બધા અંદર ચાલુ જ રહેવા જોઈએ. હાશ ના થઈ જવું જોઈએ અંદરથી કે હાશ ના થઈ જવું જોઈએ. આ તો આપણે શું કે 4 દિવસ એકદમ સારા ગયા હોય ને તો 5મા દિવસ આમ નિરાશ થઈ જાય કે આ ચલો હવે આપણે બધું સેટલ થઈ ગયું. પરંતુ કે એ દાદા કે કેવું છે કે અત્યારે બધા કસાયો કેવા છે કે જ્ઞાન મળવાથી કેવા થઈ ગયા? ઉપસમ થઈ ગયા. કે અંદર જે હતું તો કે બહાર ઉપર રખ્યા જેમ આગ લાગી હોય અને ઉપર રખ્યા બાજી જાય તો શું થાય? તો કે અંદરની આગ દેખાતી નથી. પરંતુ જેવી હવા આવે એ તરત અગ્નિ પ્રગટ થઈ જાય છે. સમજાય? એટલે આ જ્ઞાન મળ્યા પછી બધા કસાયો કેવા થઈ ગયા? ઉપસમ થઈ ગયા. જો બંધ થઈ પૂરા ગયા નથી. બધા અંદર છે પડેલા જ છે. પરંતુ હવા મળશે તરત અંદર આ પાછળ ચાલુ થઈ જશે. માટે આપણે અંદર જાગૃતિ નિરંતર ખપશે જ્યાં સુધી એ પૂર્ણ રૂપે જતા રહે નહીં ત્યાં સુધી. સમજાય ને? તો કે એ અંદર આપણે જાગૃતિમાં ભાગવાનું કે હજુ તમારું પૂર્ણ થયું
નથી, માટે તમે જાગતા રહો. સમજાય ને? કહે છે ને આ પંચમાના જીવો કેવા છે, તો કે આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના ઘાસડી ભરીને કરમ છે. કેવા છે? ઘાસડી, જેમ રૂની ઘાસડી હોય તો ઘાસડી આમ એકદમ લાગે નાની કોમ્પેક્ટ, પણ એ ખોલે ને તો આખો રૂમ ભરાઈ જાય એટલું બધું રૂ અંદર હોય છે. તો કે આ પંચમારાના જીવો પણ અંદર એ રીતનું જ છે કોમ્પેક્ટ, પરંતુ જે એના કર્મોના જે એ દેખાય એ ઘાસડા એટલા બધા છે આપણે પોતે આપણે અંદર જોઈએ ને તો આપણને ખબર પડી જાય કે આજે એક ક્ષણ માટે પણ દાદા કે કળિયુગની અંદર એક ક્ષણ માટે પણ કળ વળતો નથી. નિરંતર કંઈક નું કંઈક આ જ રાખે. એટલે પોતે પોતાની સાધનામાં પણ બેસવું હોય તો પણ એને કેટલી બધી વસ્તુઓનું અંદર એ થાય. કારણ કે એટલા બધા ઘાસડા. આજે મોબાઈલ આવી ગયો, પહેલા કોઈ માણસ મૃત્યુ પામે ને તો એને ખબર પડતા 15 દિવસ 20 દિવસ થાય કે આજે, કારણ કે એવું કોઈ માધ્યમ જ નતું કે એ સંદેશાના માધ્યમ જ નતા, કારણ કે એવા હળુ કર્મ જીવો હતા. બધા કેવા જીવો હતા? અને પહેલાના જમાનામાં લોકોના જીવન છે ને 1 કે 2 ગામ પૂરતું જે વિઝિટ કર્યું એને આખા જીવનની અંદર 2 કે 3 ગામ પૂરતું જ, એ 2-3 ગામની અંદર જ બધું એનું આખું આયુષ્ય 50-100 વર્ષનું જે હોય એમાં એનું પૂરું થઈ જતું હતું. પરંતુ આજે કર્મોના ઘાસડા એવા થઈ ગયા છે કે કોઈ એક દિવસની અંદર આજે અહીં હોય, કાલે અમેરિકા હોય, પાછો અમેરિકાથી પાછો આવે, આજે લંડન જાય, પાછો અહીં જાય, ત્યાં જાય. એટલા બધા કર્મો ખપાવવાના સાધનો પણ એવા વધી ગયા કે જેથી કરીને આ જીવ કર્મો એટલે કે આયુષ ટૂંકા છે ને આયુષનો કોઈ ભરોસો છે ને, ટૂંકું આયુષ્ય છે કે અને ઘાસડા કર્મના ઘાસડા એટલે ઉકલાતા નથી. હજુ કોયડા પઝલ નાખે. આજે પણ પઝલ થઈ રહ્યા છે. એ પઝલ હજુ સોલ્વ થતું નથી, અંદર ડિઝોલ્વ થઈ જવાય છે. શું થઈ જવાય છે? પઝલમાં ડિઝોલ્વ થઈ જવાય છે. પઝલમાં ડિઝોલ્વ થઈ જવાય છે. પઝલ ની અંદર રમેશ રાખે, કેમ આવું કર્યું, કેમ આણે આમ કર્યું, કેમ આણે આમ કર્યું, હવે શું થશે, હવે શું થશે? પઝલ ની અંદર જ ડિઝોલ્વ થઈ જશે. એટલે કહે કે ઝટકીને સાફ કરો, એકમેવ પ્રાર્થના. હવે એક જ પ્રાર્થના છે કે આમ સામાન્ય રીતે આ ઉડશે નહીં, માટે ઝાટકો. બહેનોને ખબર હોય કે અમુક કચરો જે હોય ને એ વર્ષોથી જામી ગયો હોય તો તમે સાવણીથી કાનાથી સાફ કરો તો એ જાય ને, પણ જેવું એને ઉઠકીને ઝાટકો ને તો આખું કપડું પાછું ચોખ્ખું થઈ જાય. તો કે તમે એવું કરો કે આ મન વચન કાયા જે કપડા છે તમે ઝટકીને સાફ કરો કે થોડું કરીને ચોખ્ખું થાય એવું નથી. સમજાય ને? કપડાને ઘણી વખતે અત્યારે બધા આપણે જોઈએ ને બહેનો આમ ફટફટ કરીને ઝાટકે ને અંદર ગમે તેટલો ઝીણામાં ઝીણો કચરો હોય બધું અંદર ખરી પડે કે ઝટકીને સાફ કરો, એકમેવ પ્રાર્થના. દાદાજી માફ કરો, બાળક છે, ધૂળિયા બાળકને ઝટકીને સાફ કરશો તો જ સાફ થાય એવા છે, બાકી કોઈ રીતે સાફ થાય એવા નથી. સમજાય ને? એટલા બધા ખૂણે ખાંચે સમય છે નહીં, આયુષ ટૂંકો છે. એવું છે. અને આ ટૂંકા આયુષની અંદર આવું જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, માટે કે તમે ઝટકીને બધું સાફ કરી આપો કે અમને કરી રાખો ને કરી આપો. એવું છે. બાળક છે, ધૂળિયા બાળકો છે. કેવા બાળકો છે? ધૂળની અંદર નિરંતર કર્મની રૂપી ધૂળની અંદર જ આળોટતા હોય છે. આખું એક ગામ જમે કંકોડા ગાંઠના. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં. સમજાય ને? આનો મતલબ શું થાય? આખું એક ગામ જમે કંકોડા ગાંઠના એટલે અહીંયા કંકોડા શાકનું સિમિલી આપીને શું કહેવા માંગે છે? નહીં સમજાયું. સમજાય ને? આ ગાંઠો એટલી બધી છે, સમજાય ને? તો કે આખું ગામ જમી રહે એટલી બધી ગાંઠોના કંકોડામાં અંદર પડેલા છે. ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં. ચિત્ત પણ કેવું છે તો કે ચારે બાજુ ફર કરે છે, દુનિયાને બાગની અંદર ફર કરે છે. સમજે ને? આ ગાંઠો આપણે મન વચન કાની અંદર કે અંદર આખું આ જે મન આપણું બંધાયેલું છે, શેનાથી બંધાયેલું? ગાંઠોનું અલગ અલગ પ્રકારની બધી કેટલી પ્રકારની ગાંઠોમાં પડેલી છે. લોભની ગાંઠ, માનની ગાંઠ, વિષયની ગાંઠ. સમજાય ને? અને કેવી છે તો કે આખું ગામ જમી લે. સમજાય ને? આમ કંકોડા હોય તો 2-5 જણ જ જમે, પરંતુ આ તો કેવું છે તો કે આખું ગામ જમી લે એટલી બધી કંકોડાની ગાંઠો પડેલી છે. સમજાય ને? તો કે એ ગાંઠો કે હોય અને ચિત્ત ફરે ચૌટાના દુનિયાના બાગમાં
આખું આપણે પોતાની અંદર જોઈએ ને તો એક ગાંઠ પૂરી થઈ નથી ત્યાં બીજી ઉભી થાય, ત્રીજી ઉભી થાય, નિરંતર આ ગાંઠોથી ભરેલું આખું આપણું અંદર છે. અલગ અલગ કેટલા પ્રકારની ગાંઠો છે અંદર, સમજાય ને? ખાવાની ગાંઠ, ફરવાની ગાંઠ, સમજાય ને? પછી આ મોબાઈલની ગાંઠ, કેટલી બધી ગાંઠો અંદર પડેલી છે, સમજાય ને? તો કે આખું એક ગામ જમીન એટલી બધી ગાંઠો. પહેલા ના સમયમાં આટલું બધું અંદર હતું ને કે એને બહુ લિમિટેડ વસ્તુ હોય કે 4-5 વસ્તુની અંદર માણસ અટકેલો હોય. પરંતુ અત્યારે આપણે જોઈએ તો અમુક ગાંઠો તો એવી હોય કે આપણે વિચારેલું પણ ના હોય, એ વસ્તુ સામે આવે ને ત્યારે અંદરથી ગાંઠ ફૂટે. બાકી આપણને એવું લાગતું હોય કે આપણે કઈ જરૂર નથી, નામ કશું જ નથી. પણ જે વસ્તુ સામે ભેગી થાય એટલે ગાંઠ ક્યારે ઓળખાય? તો કે સામે સંજોગ ભેગો થાય ત્યારે આપણને ગાંઠની ઓળખાણ. એટલે સંજોગ એટલા માટે ઉપકારી છે કે આપણે પોતાની અંદર પડેલી એ ગાંઠોની ઓળખાણ કરાવડાવે છે. અને જ્યાં સુધી ગાંઠો ઓગળશે નહીં, ગાંઠો જશે નહીં, ત્યાં સુધી મુક્તિ પણ મળશે નહીં. સમજાય ને? દાદા કે અને ક્રમ માર્ગની અંદર બધી જ ગાંઠો ઓગળી જાય એ પછી આ જ્ઞાનની પ્રાપ્તિ થતી હતી. અને અક્રમમાં ગાંઠો પેન્ડિંગ રાખી છે અને જ્ઞાનની પ્રાપ્તિ આપણને કરાઈ છે. તો કે હવે આ જ્ઞાન પ્રકાશની અંદર આ તો બધી ઓગળતી ગાંઠોને તો જો એની અંદર ભળી જઈશ ને એને પોષણ આપીશ નહીં. સમજાય ને? ગાંઠો ઓગળે ક્યારે? તો કે તમે એને પોષણ ના આપો તો એ ગાંઠો ઓગળે, નહીતર ગાંઠો ઓગળે એવી નથી. અને બીજી જો કરવી પડે. શું કરવી પડે? પોતાની અંદર કઈ કઈ ગાંઠો પડેલી છે એ અંદર જો કરવી પડે. પોતાની અંદર એટલે તો કે ફાઇલ નંબર 1 ની અંદર ગમે તે ગાંઠ હોય, પરંતુ કે મારી છે નહીં, કોની છે? તો કે ફાઇલ નંબર 1 ની છે અને એને ઓગાળવાની છે. પોતે એને અંદર ભળી જવાનું નથી. કારણ કે ગાંઠો ગમે તે હોઈ શકે. દાદા ભગવાન કે કળિયુગનો માલ છે ને, એટલે કે અમને પૂછ્યા વગર બધો ભરેલો છે. એટલે ગમે તેવો ભરેલો ગાર્બેજ જ ભરેલો હોય કે, સમજાય ને? પરંતુ આ જ્ઞાન આપણને આપ્યું છે તો એ જ્ઞાનની જાગૃતિમાં આ ગાંઠો અંદર ઓગાળતા જવાનું છે. સમજાય ને? એ જેટલી જેટલી આપણે જોતા જઈશું એટલી એટલી ઓગળતી જશે. સમજાય ને? ઓગળતી, બાકી એમને ઓગળે એવી નથી. હવે સહન થતું નથી બળતી ભરહાડમાં. ખોદી નાખો જળ મૂળથી ગાંઠિયોના મૂળિયા. સમજાય ને? કે હવે આવું સુંદર જ્ઞાન મળ્યું છે, સમજાય? તો અંદર નિરંતર એવું રહ્યા કરે છે. સમજાય ને? કે હવે સહન થતું નથી માટે તમે જ ખોદી નાખો ગાંઠિયોના મૂળિયા. જળમૂળમાંથી ખોદી નાખો. શું કીધું? જળમૂળમાંથી જ ખોદી નાખો ગાંઠિયોના મૂળિયા. જળમૂળમાંથી કેવી રીતે જાય? અજ્ઞાન જ પેલા ઉડી ગયું, કાઢી નાખો અમારું. હા, તો કે એની સામે આપણે પડીએ તો જળમૂળમાંથી જાય. એની સામે પડે મતલબ શું છે? તો કે હવે આ જે ગાંઠો ફૂટે છે એના પક્ષમાં ના રહીએ તો એ ધીમે ધીમે કરીને જળમૂળમાંથી મૂળિયા ઉખડતા જાય. પણ આપણે પોષણ આપીએ તો પછી એ વધતા જાય. શું થાય? પછી એ વધતા જાય, મૂળિયા મજબૂત થતા જાય. એટલે કે એ બરોબર. એટલે આ ગાંઠ જે ફૂટે છે એનું રક્ષણ નહીં કરવાનું અને આપણે આ જ્ઞાન પ્રકાશમાં એને જોઈ લેવાનું કે એ ભૂલ જ છે, બસ. એવું છે. હવે આ કે ફાઇલ નંબર 1 માં ગાંઠ અંદર ફૂટી છે તો કે મારી છે એની પહેલી જાગૃતિ રાખવાની અને કોઈને નુકસાન કર્યું હોય તો એની સામે આપણે માફી માંગી લેવાની. તો એ મૂળિયામાંથી જશે નહીં, ત્યારે મૂળિયામાંથી જાય એવી નથી. સમજાય ને? ખોદી નાખો જળમૂળમાંથી ગાંઠિયોના મૂળિયા. એટલે કે પહેલો એની સામે આપણો અભિપ્રાય બદલાય તો એ મૂળિયામાંથી ધીમે ધીમે ઓછી થતી જાય. સમજાય ને? કે આમાં સુખ છે, જે માન્યતા હતી એ માન્યતાઓ અંદર બદલાતી જાય તો પછી એ મૂળમાંથી ઉખડતી જાય. સમજાય ને? એનું મૂળ જે છે કે આમાં સુખ છે. સમજાય? આ વિષયની ગાંઠ હોય તો વિષયમાં સુખ છે, માન્યતા છે, ત્યાં સુધી મૂળિયામાંથી જાય નહીં. પરંતુ એ સુખ નથી, એ માન્યતા બદલાય તો પછી એ ગાંઠના મૂળિયા ધીરે ધીરે ઉખડતા જાય. બાકી કોઈ કાળે એના પાંદડા, દાદા કે તમે 2 પાંદડા ઉગાડો તો કશું થાય નહીં, પણ એના મૂળિયામાંથી કાઢવું પડે. સમજે ને? ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, ના રાચો પાપમાં વ્યવહારે જાગ. આ તો સમજાય એવું છે ને કે ભાગોળે ભેંસ હોય, છાગોળે છાસ હોય અને આપણે ખાબોના મહેલ બનાવી રાખતા હોય. આમ આવશે તો આમ કરીશ ને આમ આવશે તો આમ કરીશ.
આમ આવશે તો આમ કરીશ ને આમ, અને નિરંતર આપણો જે વ્યવહાર ખરો ને એ પણ એ રીતે જ ચાલતો હોય છે. શું છે? એ રીતે બરાબર જ છે. ખોફમાં ચાલતો હોય છે કે ભાઈ હવે આ થયું છે, હવે આમ કરીશ એટલે આ થઈ જશે, હવે આ કરીશ તો આ થઈ જશે, હવે આ કરીશ તો આ રહી જશે. તો કે ના રહેજો ખોફમાં, એટલે ખોફમાં રહેવા જેવું એટલે તું નથી. વર્તમાનમાં રહે. શું કહે છે દાદા? તમે વર્તમાનમાં વર્તમાનમાં રહો રહે. કે અત્યારે, હમ સમજાય ને? હમ એટલે કે જે વસ્તુ આગળ થવાની છે કે એ જે થશે ત્યારની વાત છાડે. તું ભેંસ Yes. ભાગોળે ને છાસ છાગોળે જેવી કહેવત છાગોળે. છે. સમજાય કહેવત ને છે. કે ભેંસ ભાગોળે હજુ પડી જાય ને છાસ અહીંયા આગળ છાગોળે, અહીં છાસ વલોવે છે, હજુ ભેંસ હા ભાગોળે ચરે છે અને આ ભાઈ અહીં હા શું કરે છે? છાસ વલોવા બેસી ગયા છે. એવું છે. હા સમજાય ને? ઓલું એક બીજું બી છે ને કે ગામ બસા નહીં ઓર લૂંટેરે આગે. હા હા, ગામ બસાની લીટરે આગે છે. એવું છે. હા એટલે આ એવું છે કે જો ભેંસ હજુ ભાગોળે ચરે છે અને આ ભાઈ અહીં હા બેઠા બેઠા છાસ વલોવા બેસી ગયા, ખોફમાં ને બરાબર. ખોફમાં કે હું ખ્વાબમાં આમાં ને માખણ ખ્વાબમાં. કાઢી લઉં. સમજાય ને? એટલે કે ના રહેજો ખોફમાં, વ્યવહારે જાગ જાગ. કે. હા, સમજાય ને? એટલે વર્તમાનમાં તું રહે. શું કે છે? હા ખોફમાં રહેવા જેવું. ઊંઘમાં ના હા રહીશ, વ્યવહારમાં હા, જાગ કે ભાઈ જાગ. શું હા, હકીકત છે. એવું છે. સમજાય ને? સ્વચ્છ રાખો અંતસ્કરણ, મન, વાણી, વર્તના. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. લુગડા. સમજાય ને? તો કે અંતસ્કરણ એટલે કે સ્વચ્છ રાખો અંતસ્કરણ, મન, વાણી, વર્તના. વર્તના. કે મન, વાણી, વર્તન અને મન, વાણી અને વર્તન એ ત્રણેય કેવું થયું? મંદિર થઈ ગયું. આ શું થઈ ગયું? મંદિર થઈ ગયું. એટલે હંમેશા એને નિરંતર સ્વચ્છ રાખવું પડે. સ્વચ્છ એટલે કે કોઈને દુઃખ થાય એવું આપણું નહીં. મન, વાણી ને વર્તન હોવું જોઈએ નહીં. સમજાય ને? સ્વચ્છ રાખવાનું મન, વાણી, વર્તન. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. લુગડા. સમજાય ને? કે આ મન, વાણી, વર્તન મય અંદર ભગવાન પ્રગટ થયા છે. તો કે હવે આપણી જવાબદારી થઈ ગઈ. શું થઈ ગયું? આ જવાબદારી થઈ ગયું કે મય જ્ઞાન પ્રાપ્ત થયું એટલે મય ભગવાનની પ્રાગટ્ય થયું. તો કે હવે આ મન, વાણી, વર્તનની જવાબદારી ખૂબ વધી ગઈ. કે શું કહ્યું? અંતસ્કરની જવાબદારી વધી ગઈ કે કોઈને પણ વાગે એવા થવા જોઈએ ને એટલી જાગૃતિ અંદર હોવા જોઈએ કે આપણું મન, વચન અને કાયા એ કોઈને વાગે એવા થવા જોઈએ નહીં. એટલી જાગૃતિ અંદર હવે થઈ જવી જોઈએ. સમજાય ને? એટલી જાગૃતિ આપણે ત્યાં સુધી ડેવલપ કરવાનું કે આપણા મનથી, વાણીથી કે વર્તનથી કોઈને પણ દુઃખ ન થાય એટલી જાગૃતિ અંદર કેળવાવી જોઈએ. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. સમજાય ને? આ ગંધાતા કપડા કોઈને મનોહર, ગમે જેમ દાદાની નહીં. મન, વાણી, વર્તન એકદમ મનોહર હતું. બીજાનું મન હરી લેતા હતા. મન હરી બીજાને લેવું એમની હતું, વાણી સાંભળવી ગમતી હતી. એમની પાસે બેસવાનું લોકોને ગમતું હતું. બેસવાનું ગમતું હતું. એવું છે. એમની એક એક ચેષ્ટા હોય, એક એક વસ્તુ અતિ અતિ દિવ્ય હતું. કારણ કે પોતે મન, વચન, કાયાના માલિક હતા માલિકી જ નહીં. નહોતા. એક પણ જગ્યાએ મન, વચન અને કાયાને ક્યાંય પણ એમને પોતાનો માલિકી ભાવ અંદર રહ્યો નથી. આપણને પણ એ જ જ્ઞાન આપ્યું છે. સમજાય ને? પરંતુ હજુ આપણે ડિસ્ચાર્જ ખાલી કરવાનો ભાગ બધો બાકી છે. બાકી એ છે. ભાગની અંદર જાગૃતિ. એટલે દાદા કે આપણું ડિસ્ચાર્જમાં પણ આપણો જે અહંકાર છે એ ડિસ્ચાર્જ અહંકાર પણ કોઈને વાગે એવો થવો જોઈએ ને. ડિસ્ચાર્જ અહંકાર પણ આપણો શૂન્ય થઈ જવો જોઈએ. શું થઈ જવું જોઈએ? શૂન્ય થઈ ડિસ્ચાર્જ જવું અહંકાર. જોઈએ. અત્યારે સૌથી વધારે જો આપણે કડાકૂટ હોય તો કે આ ડિસ્ચાર્જ અહંકાર નહીં. મૂળ અહંકાર ડિસ્ચાર્જ જતો રહ્યો. મૂળ અહંકાર જતો રહ્યો. પરંતુ આ ડિસ્ચાર્જમાં ખાલી થતો જે અહંકાર છે એ અહંકાર અત્યારે એ પણ એટલો બધો એ એવો છે. માથું ઉચકી લે છે. હા, સમજાય ને? એ પણ એવો હું છે કે છું. લોકોને વાગે એવો છે. કેવો છે? વાગે એવું અને છે. દાદા કે અમારો ડિસ્ચાર્જ અહંકાર પણ શૂન્ય થઈ ગયેલો. સમજાય ને? તો એટલે આપણે ઈ જયારે સોરી હસમુખજી, ઈ જયારે વગાડવા માટે ઊભું થાય ત્યાં જ આપણે એને ચેતી જઈને આપણે એને જ્ઞાનથી ટાઢો પાડી દેવું પડે ને. હા, સમજાય ને? અહંકાર એટલે બીજું કશું જ નથી. ખાલી હું કરું છું હું એવું કરું એનું છું. કામ જ એ છે. હું કરું, મેં કર્યું. સમજે? કશું કરતો નથી. સમજાય? ખાય છે લાડવા 5 શરીર ખાઈ ગયું હોય. પરંતુ પેલો અહંકાર જ કરે કે મેં ખાધા. સમજાય ને? ચાલ્યા હોય પગ, પરંતુ અહંકાર અંદર કરે કે હું ચાલ્યો. સમજાય? આપણે એને કેવું પડે તું આ પગ ચાલ્યા છે તું કેમ બોલે કે હું ચાલ્યો છું?
એમ દાદા કે ટ્રેનમાં બેઠા હોય તો ચાલતી હોય ટ્રેન, પરંતુ અંદર શું કે હું હું જાઉં છું. ટ્રેનમાં હું અહીંથી હા. આણંદ થી બોમ્બે ગઈ, હું બરોડા થી હા. બોમ્બે ગયો, સમજાય ને? હમ. એટલે કરે છે બીજું ને પોતે ખાલી અંદર. એટલે દાદા પેલું દાખલા હોય ને, ગાડા ઉપર ચાલતો હોય બળદગાડું, હા. નીચે કૂતરું હા. ચાલતું હોય તો કે હા. અહંકારનું કામ એવું છે, કૂતરા જેવું. એને એવું જ લાગે કે ભાઈ હું ચલાવું છું, હું ચલાવું છું. હું તો અંદર ચલાવું એને છું. એ વખતે જ્ઞાનની લાઈટ બતાવવી પડે કે ભાઈ તું હા. ચલાવતો નથી, આ તું તો ખાલી અહંકાર જ કરે છે. બાકી ચલાવનાર અલગ છે, ખાનાર અલગ હમ. છે, આ અલગ છે, સમજાય ને? એ બધાથી એટલે કે એ અંદર જાગૃતિ અંદર આપણે કેળવાના. ડિસ્ચાર્જ અહંકાર જ્યાં જ્યાં પણ છે, મેં કર્યું છે, હું કરું છું, મારાથી થાય છે, મને આવડે છે, એ બધો જ અહંકારનો ભાગ છે. મને આવડે છે એ આવડતનો અહંકાર પણ હોય છે. નથી હા, આવડતો તો બરાબર. એનું પણ એ હોય, મને નથી હમ. આવડતું મને આવડે છે. બે અહંકાર છે, સમજાય ને? હમ. તો કે હમ. ડિસ્ચાર્જ અહંકારનો ભાગ પણ જ્યારે દાદા કે શૂન્ય થઈ જશે ત્યારે કે આપણું કામ કોઈને વાગે એવા થશે નહીં, નહીં. સમજાય ને? તો કે આપણે ત્યાં સુધીની આખી પ્રોસેસ છે. પહેલા તો જોતા થવાનું, અહંકારને હમ. જોતા થવાનું કે આ અહંકાર હમ. ક્યાં શું ભાગ ભજવે છે. દરેક જગ્યાએ ભાગ ભજવતો હોય, સમજાય ને? હમ. એને હમ. હમ. ક્યાંય પણ જગ્યાએ, કારણ કે અહંકારનો રસ એટલો મીઠો આવે ને, સમજાય ને? કોઈ તમને એમ કહે કે તમે અમી બેન બહુ સરસ કર્યું, એટલે મેં અહંકારની અંદર રસ પડે, અંદર શું પડે? મીઠું રસ લાગે પડે. હા, અંદર. રસ પડે. એ ભાગને આપણે જોવાનું છે કે આ કીધું છે અમી બેન ને તમે કેમ રસ પીઓ છો, સમજાય ને? એટલી હમ. ખાલી જાગૃતિ હમ. અંદર કેળવાય તો પછી પાછું અંદર એ અહંકાર નીકળતો અહંકાર પણ મોડો પડતો જાય, જશે. સમજાય ને? તો હમ. એ હમ. જાગૃતિ અંદર આપણે કેળવવાની છે. ડિસ્ચાર્જ અહંકાર કોઈને વાગે નહીં એવો થઈ જવો જોઈએ. રાઈટ. આપણું જે હતું નહીં, છે નહીં ને થશે નહીં, આપણે તે ગયા હમ. હતા ચોંટવા મોહન ચોટ. દાસકમાં. હમ. આ તો હમ. સમજાયું કે આપણું જે હતું નહીં, સમજાયું છે. હમ. છે નહીં અને થશે નહીં. થશે નહીં. આપણે તો ખાલી શું કે મોહના આધારે ત્યાંને હા. ચોંટી પડેલા. અમારા છે, ચોટી. મારા છે, મારા છે, સમજાય ને? હમ. કે હમ. ધમદાવા પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠ હમ. ને ગાંઠ છૂટે કાયાના લફરા. કે લફડા. કાયાને આપણે ચોંટી પડેલા, જે આપણી હમ. હતી નહીં, છે નહીં હમ. અને થવાની નથી, થવાની સમજાય ને? પણ નથી. કે મોહના આધારે આપણે એને ચોંટી પડેલા કે એક એક શ્વાસમાં ધમધમાવો, એક એક શ્વાસની હમ. અંદર એ પુરુષાર્થ અંદર ધમધમાવો અને હમ. ગાંઠ છૂટે કાયાના લફરા, સમજાય ને? તો કે મન વચન કાયાથી હું નિરંતર દાદાની કૃપાથી મુક્ત થયો છું અને નિરંતર પોતે પોતાના એટલે શુદ્ધાત્મા સ્વભાવમાં રહી અને આનાથી અલગ હું જોઈ શકું, સમજાય ને? રાઈટ. કે હમ. ગમે તેવી ગાંઠો આવે, આ ગાંઠને આધારે આપણને ભેગા થઈ જાય એવું લાગે છે, ગાંઠોમાં રસ હમ. પડે છે એના આધારે, સમજાય ને? હમ. પરંતુ એક એક હમ. પુરુષાર્થ અંદર માંડવા જેવો છે, 5 આજ્ઞાનો. કે ભાઈ હમ. એક એક શ્વાસની અંદર શું કીધું? ધમધમા એક એક પુરુષાર્થ એક એક શ્વાસમાં. શ્વાસમાં ગાંઠ ને હમ. ગાંઠ છૂટે કાયાના લફરા. તો કે હમ. કાયાનો મનોચન કાયાના લફરા બધા છૂટી જાય, હોવા છતાંય આપણને એ અડે નહીં, સમજાય ને? છૂટી જાય એટલે કે બેવ મૃત્યુ ના પામે, પરંતુ હોવા છતાંય એની અસરો આપણને થાય થાય નહીં. નહીં, બરાબર. સમજાય ને? બધું જ હોવા છતાં પરંતુ એ અસર મુક્ત આપણે અંદર રહી રહી શકે. શકીએ, સમજાય ને? તો કે એ જ આપણી અસલી સમાધિ કહેવાય કે મન વચન હા. કાયા હોવા છતાંય, મન હોવા છતાંય, વાણી હોવા સમાધિ. છતાંય, કાયા હોવા છતાંય, પરંતુ હમ. એ મન વચન કાયા આપણને અડે નહીં. એટલે નહીં. કાયાના લફરા આદિ બધા વ્યાધિ અંદર ઉપાધિમાં આપણે સમાધિમાં. નિરંતર સમાધિમાં રહીએ, હમ. સમજાય ને? હમ. એ આપણને હમ. હેરાન કરે નહીં, એનું નામ નહીં. સમાધિ, સમજાય એની ને? નામ સમાધિ. હા. હા. તો કે એ આદિ વ્યાધિ ઉપાધિ એટલે ગાંઠ ને ગાંઠ છૂટે કાયાના લફરા. હમ. દોડત ભટક 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 થકત થકત બોલે જીવ, હવે ખપે મુક્ત. મુક્તક. ચક્કર ચક્કર હા. ચાર ગતિ ઘૂમ્યા ચક્કરડા, મિટાવી દાદા ભવના ફેર એ ફુદરડા. કુદરત. સમજાય કે હવે હા. થાક્યા છે, શું થયું છે થાક્યા કે છે હવે હવે તો. થાક્યા છે, આ ભવ હમ. પરિભ્રમણથી હવે હા. થાક્યા છે. થાક્યા છે. તો કે દાદા હા. હવે ચાર ગતિના તમે ચક્કરડા છે એ હવે તમે એમાંથી મિટાવી દો, છોડાવો. સમજાય કે હમ. આ જીવ જ્યારથી આવ્યો છે ત્યારથી નિરંતર આ ચાર ગતિની અંદર ફર 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 કરે છે, સમજાય ને? હમ. કે હવે આ હમ. ચાર ગતિના ચક્કરડા તમે હવે મિટાવી દો, દાદા મિટાવી ભવના દો. ફેર ફુદરડા, સમજાય ને? કે આ હમ. ચાર ગતિમાંથી ફેર ફુદરડામાંથી મુક્ત કરી અમને સિદ્ધ હમ. ક્ષેત્રની અંદર બિરાજમાન કરો, હમ. સમજાય ને?
એ જ આપણી ઓહ, અંતિમ અદ્ભુત. પ્રાર્થના છે. શું છે? અર- એ જ અંતિમ અંતિમ પ્રાર્થના પ્રાર્થના છે. છે કે આ 4 ગતિમાંથી મુક્ત કરો. આખું ભવ પરિભ્રમણનું આખું જે એનું આપણે સાંભળીએ ને તો કેટલી બધી યોનિમાંથી આપણે પસાર થયા છે. નિગોદમાંથી જીવ નીકળે છે અને ત્યારથી અને આખી યાત્રા જે શરૂઆત થાય છે, સમજાય ને, એ ત્રસ્ત પામેલો જીવ પછી ધીમે ધીમે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિયોમાં કેટલા જન્મો કાઢે, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં, પછી પંચેન્દ્રિયમાં, સંગી પંચેન્દ્રિયમાં, એમાં કેટલા કેટલા ભવો જતા હોય છે, સમજાય? એ બધું અંદર શાસ્ત્રની અંદર બધું વર્ણન છે. એટલા બધા ભવો અંદર ફરતા હોય છે અને ફરતા હોય ત્યાર છે. પછી એને આ મનુષ્ય અવતારની અંદર એ આવતો હોય છે. અને મનુષ્ય અવતારની અંદર પણ કેટલા ભવો કાઢે છે, અલગ હા. અલગ અલગ, આવે જાય આવે જાય આવે જાય આવે જાય. હમ. ત્યારે ક્યાંક કોકની વાત સાંભળી અથવા ક્યાંક મુક્તિ માટેનું અંદર સ્પંદન નક્કી થયું હોય ત્યાર પછી એ હિન્દુસ્તાનમાં જન્મ અને ત્યાર પછી એને આ મુક્તિની વાતો ભેગી થાય. એટલું બધું પરિભ્રમણ નિરંતર આ જીવે કરેલું છે. તો કે હવે આ જ્ઞાની પુરુષ મળ્યા છે તો કે આ 4 ગતિના ફેરફુંદડામાંથી મુક્ત થવું જોઈએ. અંદર નક્કી થઈ ગયું છે કે હવે સિદ્ધ ગતિ સિવાય, સમજાય, મહાવીર ક્ષેત્રમાંથી સિમંદર સ્વામી સિવાય બીજું કશું હવે જોઈતું નથી. સિમંદર સ્વામીની ભક્તિ આપણે એટલા માટે જ કરવાની છે કે હવે નેક્સ્ટ જે થાય બર્થ અમારો, તો કે સિમંદર સ્વામી પાસે અમે જઈએ. એની માટેની જ આપણે આ જેટલી બી ભક્તિના અંદર રાખીએ છે એનો એક જ હેતુ છે કે હવે અમારો જે નેક્સ્ટ બર્થ છે એ સિમંદર સ્વામી જોડે જ અમારો થાય. એ જ આપણું અંદર ટાર્ગેટ હોવું જોઈએ. ટાર્ગેટ. સમજાય? સિમંદર આપણે એ પદાંગીની ક્ષેત્ર બધી ભક્તિ રાખીએ એટલું છીએ. લાયક, એ ક્ષેત્રના એટલા લાયક થઈ જઈએ અહીંયા જ, એટલું બધું તૈયારી થઈ જાય કે ત્યાંનું ક્ષેત્ર આપણને ખેંચી જ લે. હા, બસ. એટલે ભાવના એ જ રાખવાની છે. જેટલી બી આપણે પદાંગીની ભક્તિ કરે છે સિમંદર સ્વામી દેરાસરમાં, એક જ ભાવના માટે કે ભાઈ હવે અમને તમારા શરણોમાં અમારો નેક્સ્ટ બર્થ થઈ જાય. સમજાય ને? એ જ ભાવના અને માટે જ આપણે સિમંદર અહીંયા સ્વામીની ભક્તિ રાખવાની. અને અહીંયા બિલકુલ પણ પ્રમાદ કે જાગૃતિ વાળો ભાગ ના રહે અને પુરુષાર્થ આજ્ઞા જેમ છે તેમ દાદાની પૂરી સમજાઈ જાય એવું જ છે. પણ કેટલો બધો સમય આપ સત્સંગમાં બેસીએ ત્યારે એમ દેખાય કે ઓહ, આ તો કેટલી કિંમતી વસ્તુ મળી છે, કેટલું અદ્ભુત મળ્યું છે અને કેટલો સમય એમને વયો જાય છે. જઈ રહ્યો છે. હા, જઈ એ રહ્યો છે. પાછલું જે હજુ છે ને હજુ કામ કરી રહ્યો છે પાછળનો. એટલે હા, કે સત્સંગ ખપશે નિરંતર. સમજાય ને? હા, મહાવિદ્ય જવા માટે સત્સંગ એ કવિરાજના પદમાં આવે છે. હા, છે સિમંદર ને. સ્વામી હા, મહાવિદ્ય હા, જવા માટે સત્સંગ ખપશે નિરંતર. નિરંતર. આ નિરંતર જોઈશે. પેલા જયારે સારો સમય હતો ત્યારે તો એ કહે ને કે આ જ્ઞાન મળે એટલે સીધા ભગવાન જોડે જ નીકળી જાય. જ્યાં સુધી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી એમની જોડે જ રહેશે. પરંતુ આ તો કર્મ પેન્ડિંગ રાખી અને આ જ્ઞાન આપ્યું છે તો કે હવે આજ્ઞા રૂપે તમને પ્રજ્ઞા શક્તિ આપી છે, એ આપણી જોડે ને જોડે આપણે રાખવાની છે. સમજાય ને? તો એ પ્રજ્ઞા શક્તિના પ્રકાશથી આપણે આખો વ્યવહાર બધો જોતા જઈશું, થતા જઈશું. તો કે એ દાદા આપણી જોડે જ છે, આપણને અનુભવમાં આવશે. સમજાય ને? પરંતુ આ તો કેવું છે કે પાછલો જે ફોર્સ આવે છે એ ફોર્સ ની અંદર તણાઈ જવાય છે. શું થવાય છે? તણાઈ એ જવાય ફોર્સ છે. ની અંદર અને તણાઈ જવાય છે. હજી આ બધો જે રસ છે ને એ મોડો પડ્યો નથી. કેમ કે દાદા કહે ને કે અમને જો આ જ્ઞાની મળે ને આવું અક્રમ વિજ્ઞાન અમને મળ્યું હોત ને તો કે અમને તો આ બધું ખાવું પીવું શું બધું બોજો જ લાગત એમ કે. પણ કે તમારે તો હજી એ બોજો નથી લાગતો ને એમ પાછા પૂછે. એટલે એવું છે. પણ આ શું છે કે બધું કૃપાથી પ્રાપ્ત થયેલું છે ને, પરંતુ આપણે જે અંતરની ઈચ્છા જે છે ને એ અંતરની ઈચ્છા દરેકને બધે મહાત્માઓને બધું આ કર્મોના ભેડાની અંદર કે કર્મના દબાણમાં આવતા હશે, પરંતુ એને થોડો સમય પછી તો એને બોજા સ્વરૂપ લાગે જ છે. પરંતુ એ સમય થોડો વધારે છે. સમજાય ને? કે ભાઈ 2-3 દિવસ ગયા પછી તરત જ એને આવું સત્સંગ સાંભળો તરત એને એમ થઈ જાય કે આ બધું ક્યાં 2 દિવસ મારે એમના મળ્યા. સમજાય ને? તો કે એ જાગૃતિ તો એને ડેવલપ થઈ જાય. સમજાય? પરંતુ એ સમય થોડોક વધારે થાય. અને એ જેટલો જ્ઞાનનો પુરુષાર્થ માણશે એટલે એટલો સમય એને ઘટતો જશે. પેલા મહિને ખ્યાલ નતો આવતો. આમ ધીમે ધીમે 2-3 દિવસે કલાકોમાં આવી જાય. 2-3 કલાક પછી એમ થાય કે ભાઈ આ ખોટા 3 કલાક બગાડ્યા. સમયની મર્યાદા પછી ટૂંકી થતી જશે. ટૂંકી થતી જાય એવું છે. પરંતુ એ પુરુષાર્થમાં છે એટલે એને ખ્યાલ આવે.
પણ અમુક સમય હમ. થોડો સમય પછી ખ્યાલ આવે. જાગૃતિ તો હમ. મેં ઊભી થઈ કારણ કે જ્ઞાન આપોઆપ ચેતવનારી છે. એટલે જાગૃતિ તો હા. ઊભી થાય પણ એની સમય મર્યાદા એ થોડું કામ કરે છે અને એ પછી ધીમે ધીમે એક સમય પછી હમ. આવતું જશે. જેટલું નિશ્ચય જેટલું અને પછી વધારે ને નિશ્ચય વધારે કરાવે છે આપણી પાસે. હા, હા ફરી નિશ્ચય જેટલો કરાવે છે. વધારે હમ. અંદર ઉતરતો હશે ને એટલું સમય મર્યાદા ઓછી થતી જશે. પછી ઓછી પછી જશે. એટ એ હા. ટાઈમ થઈ જશે. આ બાજુ એ હમ. કરતો બી હોય ને આ બાજુ એની સામે બી પડતો હોય હા. એમ હા. એવું હા. થતું જાય. સમજાય ને? એ હમ. બે હમ. વસ્તુ થતું જાય. એવું હા, છે એક બધું. બાજુ સંજોગ ચાલુ હોય, વ્યવહાર બી ચાલુ હોય અને બીજી બાજુ આપણું પ્રકાશ બી કામ કરતું હોય સાથે સાથે. અંદર પ્રજ્ઞા પ્રકાશ બી કામ કરતો કે આવું હોવું જોઈએ નહીં. નહીં. પેલું ઘણા સમય હમ. પછી આપણને સમજણમાં પડે હમ. એવું છે. હમ. એટલે એ હમ. ખાસ વધતું જાય ધીરે હમ. ધીરે. હમ. સમજાય ને? બહુ સરસ હસમુખાનંદજી. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાનંદ જય જય સચ્ચિદાનંદ. ઉસ્માનજી થોડો ટાઈમ છે હા તો આપણે થોડું વાંચીએ. આપણે હમણાં નવું અક્રમ વિજ્ઞાન ટોપિક્સો બધા બહુ જ જોરદાર છે. વંચાય છે કે મોટું કરું? ના હજુ સ્ક્રીન પર નથી આવ્યું. કેમ? કલ્પ સ્વરૂપ મોટું કરવું પડશે આ તો. ઓકે. હા બસ. ઓગસ્ટ સપ્ટેમ્બર 2026 કલ્પ સ્વરૂપ. બરાબર. હમ હમ એક મિનિટ બરોબર. એક મિનિટ. ઓકે. ઓગસ્ટ સપ્ટેમ્બર 2026 ટાઇટલ કલ્પ સ્વરૂપ. આત્મા કલ્પ સ્વરૂપ, આરોપિત ભાવે વિકલ્પ. પ્રશ્ન કરતા આત્માનું સ્વરૂપ શું છે? દાદાશ્રી આત્મા તો કલ્પ સ્વરૂપે છે, આનંદ સ્વરૂપ છે. પ્રશ્ન કરતા કલ્પ એટલે શું? દાદાશ્રી આત્માની અનંત શક્તિ છે, તેમાં કલ્પ નામની એક શક્તિ છે. કલ્પ શક્તિ બહાર જાય છે. કલ્પ શક્તિથી અહંકાર ઉભો થાય છે. આ બધું ભ્રાંતિથી જ ઊભું થાય છે. પ્રશ્ન કરતા કલ્પ શક્તિથી અહંકાર ઉભો થાય એટલે શું? દાદાશ્રી એટલે પોતે જેવું કલ્પે એવો થઈ જાય અને જેવું ચિંતન કરે એવો થઈ જાય. એવું પછી ફળ આવે તે વિભાવિક હું કલ્પના કરે અને તેમાં આત્માની એટલે મૂળ કલ્પ નામની શક્તિ લીકેજ થાય છે. કલ્પ પછી વિકલ્પ અને વિકલ્પથી સંસાર ઊભો થઈ જાય છે. વિકલ્પ ના થાય તો સંસાર ઊભો જ ના થાય. શુભના મોટા મોટા વિકલ્પ કર્યા હોય તે ફળ આપે અને કોઈને મારી નાખવાનો ભાવ કર્યો હોય તો એવું ફળ આવે ને દાન આપવાના ભાવ કર્યા હોય તો તેવું ફળ આવે. બોલો. દાદા કેટલું મોટી જે વસ્તુ છે એકદમ નાના અને શોર્ટ શબ્દમાં છે કે આત્માની અનંત શક્તિ જેમાં કલ્પ નામની એક શક્તિ છે. સમજાય ને? આત્માની મૂળ અનંત શક્તિઓ છે. અલગ અલગ દર્શન શક્તિ, જ્ઞાન શક્તિ, એમાંની એક કલ્પ નામની એટલે જેવો કલ્પે એવો થઈ જાય. એટલે જેવું ચિંતન કરે એવો એ થઈ પછી એ ફળ આપે. એટલે એ વિભાવિક એટલે જે છે એ વિભાવિકમાં પરિણામે છે. સમજે? એટલે હુંમાં પરિણામે છે અને તેમાં આત્માની એટલે મૂળ આત્માની જે શક્તિ છે કલ્પ શક્તિ એ લીકેજ થાય છે. શું થાય છે? પોતે હું ઉભો થઈ જાય લીકેજ થાય છે. એટલે પછી એના આધારે શું થાય છે? કલ્પમાંથી પછી વિકલ્પ ઉભો થઈ જાય છે. શું થાય? વિકલ્પો બધા ઉપર. વિકલ્પ હા. ઉભો થઈ જાય એટલે હું ઉભો થઈ જાય છે અને એના આધારે આખો સંસાર ઉભો થઈ જાય છે. સમજાય ને? એક જ વસ્તુ કલ્પનાની મૂળ શક્તિમાંથી આખો વિકલ્પ ઉભો થયો અને પછી આખો સંસાર ઉભો થઈ જાય છે. સમજાય ને? એટલે કે શુભના મોટા મોટા વિકલ્પ કર્યા હોય તો એ ફળ આપે અને પછી
કોઈને મારી નાખવાનો ભાવ કર્યો હોય તો એ 2 ફળ, અને દાન આપવાનો ભાવ કર્યો હોય તો એ ફળ આપે છે. સમજાય ને? એટલે મૂળ આત્માની શક્તિ, જે કલ્પ શક્તિ છે, એના આધારે આખું બધું અંદર ચિત્રામણ ચાલુ થઈ જાય. એની જે શરૂઆત દાદા કહે ને કે શરૂઆત ક્યાંથી આવી, તો કે કલ્પનાથી. કે દાદા આત્માની અનંત શક્તિ છે, તમારી અંદર જે શક્તિ તું માગીશ એ થઈ શકીશ. તો પરમાત્મા બનવાનું માગીશ તો એ પ્રમાણે થઈ જશે, અને સંસારનું માગીશ તો તને એ પ્રમાણે થઈ જશે. સમજાય ને? આ સાયન્સ આ દાદાએ આટલું અંદર ખુલ્લું કર્યું છે. સમજાય ને? બાકી હજુ સુધી એવું બીજું ક્યાંય ખુલ્લું થયું નથી. એટલે આપણે આરોપ કરતા આવ્યા જ્યાં ત્યાં, હું આ છું, હું આ છું, હું આ છું, એટલે એટલે સંસાર વધતો ગયો. વધતો ગયો. આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં મજા આવશે, આમાં કહેશે. એ પછી એમ કરતા 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 એ વિભાવિક પરિણામો અંદર ઉભા થતા જ ગયા, અને વિભાગ પરિણામની અંદર ઉલઝાતા જ ગયા, કે આખું પરિભ્રમણ અંદર શરૂ થઈ ગયું. સમજાય ને? અમીબેને કહ્યું ને, બધું કલ્પ. રાઈટ? બધું જ કલ્પ. આપણા એટલે કૌંસમાં વિભાવિક હોનું કોઈ પણ ચિંતન નકામું જતું નથી. સમજાય ને? એટલું સારું છે કે જાડા થરમાં ચિંતન થાય છે એટલે ચાલી જાય છે. ઊંચી જાતના ચિંતનમાં 1 મિનિટના 5000 રેવોલ્યુશન હોય. દરેકનું ચિંતન જુદું જુદું હોય. એવું અનંત જાતનું ચિંતન છે. તેથી તો આ જગતમાં જાત જાતના લોકો દેખાય છે ને. સમજાય ને? સમજાય ને? કે આપણા વિભાગોનું એક પણ ચિંતન નકામું જતું નથી. જેવું તમે કલ્પના કરો એ પ્રમાણે થઈ જાય. એટલે કે આપણું જાડા થરમાં ચિંતન થાય છે એટલે ચાલી જાય કે. પરંતુ જે લોકોને બહુ જ ઊંચું હોય એ લોકોને 1 મિનિટમાં 5000 રિવોલ્યુશન ચાલતા હોય, અને દરેકનું ચિંતન અલગ અલગ જુદું જુદું હોય. એવું અનંત જાતનું ચિંતન થાય છે. તેથી આ જગતના લોકો પણ અલગ અલગ દેખાય છે. પ્રશ્ન કરતા એટલે આત્માની કલ્પનાની ચિંતન, એટલે આત્માની કલ્પનાથી ચિંતવાથી કલ્પ થાય છે. આત્માની ચિંતવનાથી એટલે આત્માની કલ્પનાથી ચિંતવનાથી કલ્પનાથી અને ચિંતવનાથી વિકલ્પ થાય છે. એવો પ્રશ્ન કરતા પૂછે છે. દાદાશ્રી, મૂળ આત્મા પોતે ચિંતવે નહીં એવો છે, પણ જેવું અહંકાર વિભાવિક હુંનું આરોપણ થાય ચિંતવાય તેવો વિકલ્પ થઈ જાય. પોતે કલ્પ નથી રહ્યો, તેથી વિકલ્પ થયો. એણે કોઈ પણ જાતની કલ્પના કરી એટલે વિકલ્પ થયો. આત્મા તો મૂળથી જ વિતરાગ છે. તે રાગી કે દ્વેષી નથી. તેના સ્વભાવમાં જ ઈચ્છા નથી. પણ આત્માને બીજા તત્વોનો સંયોગ ટચ થાય છે એટલે તેનું સ્વાભાવિક સુખ તે ઉપાધિ ભાવ થઈ જાય છે. ઉપાધિ ભાવ થઈ જાય છે. ઉપાધિ ભાવ મેં પહેલી વખત શબ્દ સાંભળ્યો. અને ઉપાધિ ભાવ થઈ જાય છે ને વિકલ્પ થઈ જાય છે, વિભાવિક થઈ જાય છે. ઉપાધિ ભાવથી કલ્પના સ્વભાવિક હોવાથી જેવો ચિંતવે તેવો થઈ જાય છે. એટલે અહીંયા હસમુખાજી ઉપાધિ ભાવ એટલે આપણે કે ને ઉપાધિ એટલે શું? ભારથી આવેલી. એટલે અહીંયા ભારથી બધું ખેંચ કર્યું, ભારથી બધા પરમાણુ ખેંચ્યા, જેવું ચિંતન કર્યું એવા બધા પરમાણુ ખેંચાયા ભારથી. એટલે ઉપાધિઓ ઓરી લીધી ઉપાધિ ભાવ થઈ ગયો. હા, બરોબર છે. બધી ઉપાધિઓ જ આવી ને ભારથી. કલ્પ રિયલ સત્ય, વિકલ્પ રિલેટિવ સત્ય. આ સંસાર એ તો આત્માનો વિકલ્પ છે. પોતે કલ્પ સ્વરૂપ ને આ સંસાર એ વિકલ્પ સ્વરૂપ, બે જ છે. તો વિકલ્પ કઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ વિકલ્પ એટલે રિલેટિવ સત્ય, અને કલ્પ એ રિયલ સત્ય છે. રિયલ એટલે કલ્પ અને રિલેટિવ એટલે વિકલ્પ. વિકલ્પ એ કરેક્ટ છે, પણ આ વિનાશી કરેક્ટ છે, અને પેલો અવિનાશી કરેક્ટ છે. બેવમાં ફેર
એટલે જ એટલો જ છે. એટલે અનાદિકાળથી આ ચાલુ જ રહેવાનું છે એમ. ચાલુ જ છે આ એવું. કલ્પ શક્તિ કામ કરશે અને સાથે સાથે આ વિકલ્પોની શક્તિ પણ એટલી જ કામ કર્યા જ કરવાની કામ છે. કરે છે. એટલે એનો કોઈ સમજાય અંત ને? છે જ નહીં. હા છે ને? એટલે બેવને આપણે બેવ સ્વરૂપે જાણવાનું કે ભાઈ હા. આ કલ્પ છે એ રિયલ છે અને વિકલ્પ છે એ રિલેટિવ, પણ બેવ સત્ય છે. એટલે બેવ અવિનાશી પણ કરેક્ટ છે અને હા. આ પણ કરેક્ટ છે. છે. સમજાય ને? બેવ એટલે કલ્પ એ રિયલ સત્ય છે અને વિકલ્પ એ રિલેટિવ સત્ય છે. સમજાય ને? એટલે આ એટલું એટલે સંસાર તો બેવને ઉભો એટલે દાદા કે આ સંસાર અનાદિકાળથી છે રહેશે અને આગળ રહેવાનો. એટલે આ વિકલ્પ રહેવાનો છે. સ્વરૂપ એટલે આ શું કહેવાય કે વિકલ્પ એટલે હકીકત નહીં, રિયલ નહીં, પણ ઊભું એક થયેલું છે. કલ્પના જ છે. હા, ઊભું થયેલું કલ્પના જ છે આ. હા હા, સમજાય ને? રાઈટ. હા બરાબર, બહુ સરસ. ચાલો. ઓકે. એટલે આપણને આ દેહ મળ્યો છે એ કલ્પના સ્વરૂપ જ છે એવું ને? હા, એ કલ્પનો હતો, જેવું કલ્પેલો હતો કે આવું જોઈએ તે એ ઊભું થઈ ગયું આખો. એવું થયું. સમજાય ને? આખું રિલેટિવ છે પણ. રિલેટિવ સત્ય છે પાછું. કેમ કે રિયલ ની હાજરીમાં આપણે કર્યું છે એટલે ને. કર્યું છે એની હાજરીથી. એટલે એ પણ ફસાયો છે એવું છે. હા એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે. અશોકાજી એમાં તો બોલો, અમીબેન ફોલો કરજો. ઓકે. હા જય સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ ચ તવેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય હવે પછીનો પ્રોગ્રામ ઝૂમ ઉપર કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું.